ગુડ મોર્નિંગ બાળકો. ચાલો આજે આપણે ધોરણ 4ની અંદર અંગ્રેજી વિષય ભણવાનો છે. અંગ્રેજીમાં આપણું દિવાળી પહેલું સત્ર પૂરું થઈ ગયું છે. હવે આપણે બીજા સત્ર પર જવાનું છે. એટલે બધા બાળકોએ અંગ્રેજીની ચોપડીનું પાના નંબર 36 કાઢવાનું છે, યુનિટ 4. એની આગળની બધી એક્સરસાઇઝ જે ABCD લખો ને ઘૂંટો, એ કલર પૂરો, એ બધું તમારે ચોપડીમાં જાતે કરી દેવાનું છે. બરાબર. હવે આપણે યુનિટ 4 પર જઈશું. એટલે બધા બાળકોએ અંગ્રેજીની ચોપડીનું પાના નંબર 36 કાઢીને બેસવાનું છે અને હું જે વિડીયોમાં સમજાવું છું તે તમારે સમજવાનું છે. બરાબર છે. હવે જુઓ, પહેલાં 36માં પાના પર આપણને એવું લખ્યું છે કે શિક્ષકની મદદથી આ ગીત અભિનય સાથે ગાઓ. આઈ એમ અ ટેલર મેકિંગ અ ક્લોથ. આઈ એમ ટેલર એટલે હું દરજી છું. મેકિંગ અ ક્લોથ્સ એટલે કપડાં બનાવતી. સ્ટીચ 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 એટલે સીવતું સીવતું સીવતું. માય મશીન્સ ગોઝ એટલે મશીન મારું ચાલે છે. પછી છે આઈ એમ અ કોબલર એટલે હું મોચી છું. કોબલર એટલે મોચી. મેડિંગ અ શૂઝ હું પગરખાં સમા કરું છું, એટલે પગરખાં બનાવું છું, રિપેરિંગ કરું છું એમ. રેટ ટેટ ટેટ. ઇટ્સ જસ્ટ લાઇક ન્યૂ અને હું એમને કેવા બનાવી દઉં છું? સાવ નવા બનાવી દઉં છું. રિપેરિંગ કરીને સાવ નવા બનાવી દઉં છું. પછી ત્રીજું, આઈ એમ અ ટીચર ટીચિંગ માય ક્લાસ. આઈ એમ અ ટીચર એટલે હું શિક્ષિકા છું. ટીચિંગ માય ક્લાસ એટલે મારા વર્ગને ભણાવું છું. લિસન સિંગ એન્ડ ડુ. સાંભળો, લિસન એટલે સાંભળો, સિંગ એટલે ગાઓ, એન્ડ ડુ એટલે કરો. સાંભળો, ગાઓ અને કરો. લેટ અસ લર્ન ચાલો આપણે શીખીએ. પછી ચોથું, આઈ એમ અ પોર્ટર હું છું કુંભાર. પોર્ટર એટલે કુંભાર. બેકિંગ અ પોટ્સ માટલા શેકતો. બેકિંગ એટલે આપણે કહીએ ને બેક કરીએ, બેકરીમાં બેકિંગ કરે છે એટલે ભઠ્ઠીમાં શેકે છે એમ. મોલ્ડ બેક એન્ડ કલર. મોલ્ડ એટલે આકાર આપું છું, બેક એટલે શેકું છું અને કલર એટલે રંગ કરીને. આકાર આપી શેકીને એને રંગ કરું છું. કોને? તો પોટ્સને, માટલાને. રેડી ફોર યુઅર્સ યુઝ તૈયાર છે તમારા ઉપયોગ માટે. એટલે એણે આકાર આપ્યો, શેક્યું અને પછી રંગ કર્યો, એટલે હવે કે છે માટલું તમારી માટે તૈયાર છે. બરાબર. હવે છે આઈ એમ અ ટ્રાફિક પોલીસ. હું છું ટ્રાફિક પોલીસ. આઈ સ્ટેન્ડ જસ્ટ સો ઊભો રહું છું. હું આખો દિવસ ઊભો જ રહું છું. ટ્રાફિક પોલીસ તમે જુઓ છો ને, આખો દિવસ ઊભા રહે છે. લેટિંગ ટ્રાફિક મૂવ વાહન વ્યવહારને હલાવતું. હેલ્પિંગ પીપલ ટુ ડુ લોકોને જવામાં મદદ કરતો. બરાબર. હવે આપણે પાના નંબર 37 પર એક્ટિવિટી 2 જોઈએ. એની અંદર તમને એવું કીધું છે કે ચિત્ર જુઓ, વાક્ય સાંભળો અને શિક્ષકની મદદથી વાંચો. બરાબર. હવે પહેલું ચિત્ર છે હુ ઇઝ સી. હુ એટલે કોણ, શી એટલે તેણે. તે કોણ છે? તો સી ઇઝ અ મિસ સીમા શાહ. તેણીની કુમારી સીમા શાહ છે. વોટ ઇઝ મિસ સીમા શાહ? કુમારી સીમા શાહ શું છે? એટલે એમનો વ્યવસાય શું છે? મિસ સીમા શાહ ઇઝ અ ડૉક્ટર. કુમારી સીમા શાહ ડૉક્ટર છે. શી ઇઝ ઇન ધ હોસ્પિટલ. તે હોસ્પિટલમાં છે. હવે બીજું ચિત્ર છે પોસ્ટમેનનું. હુ ઇઝ હી? તે કોણ છે? હી ઇઝ અ મિસ્ટર અજય પરમાર. તેઓ શ્રી અજય પરમાર છે. વોટ ઇઝ મિસ્ટર અજય પરમાર? શ્રી અજય પરમાર શું છે? મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન. શ્રી અજય પરમાર ટપાલી છે. હી ડિલિવર્સ લેટર એન્ડ પાર્સલ. તેઓ શું કરે છે? તો તેઓ પત્રો અને પાર્સલ પહોંચાડે છે. હવે આપણે પાના નંબર 38 પર જઈશું. એમાં છે હુ ઇઝ હી? તેઓ કોણ છે? તો હી ઇઝ અનિલ યાદવ. અમિત યાદવ. તેઓ શ્રી અમિત યાદવ છે. વોટ ઇઝ મિસ્ટર અમિત યાદવ? વોટ એટલે શું? શ્રી અમિત યાદવ શું છે? એમનો વ્યવસાય શું દેખાય તમને? પોલીસ દેખાય. બરાબર ને? મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન. તે શ્રી અમિત યાદવ પોલીસ છે. હી કેચ ધ ક્રિમિનલ. તે ગુનેગારોને પકડે છે. ક્રિમિનલ એટલે ગુનેગારો, જે ખરાબ કામો કરતા હોય તેમને પકડે છે. પછી ચોથું છે હુ ઇઝ સી? તેઓ કોણ છે? તો
શી ઇઝ અ મિસિસ સોહિની પટેલ. તે શ્રીમતી સોહિની પટેલ છે. વોટ ઇઝ મિસિસ સોહિની પટેલ? શ્રીમતી સોહિની પટેલ શું છે? તો મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર. શ્રીમતી સોહિની પટેલ દરજી છે. ટેલર એટલે દરજી. શી સોઝ ક્લોથ્સ. તેઓ કપડાં સીવે છે. બરાબર. હવે પાંચમું છે હુ ઇઝ હી. તેઓ કોણ છે? હી ઇઝ અ મિસ્ટર જયમીન પારેખ. તે શ્રી જયમીન પારેખ છે. વોટ ઇઝ મિસ્ટર જયમીન પારેખ? જયમીન પારેખ શું છે? તો જયમીન પારેખ ઇઝ અ બાર્બર. શ્રી જયમીન પારેખ હજામ છે. બરાબર ને. હી કટ્સ હેર. તેઓ વાળ કાપે છે. એટલે આ પાઠની અંદર તમને શું છે? વ્યવસાયકારોના નામો આપ્યા છે અને વ્યવસાયકારો એમના વ્યવસાયમાં શું કરતા હોય છે કામ એના વિશે આપણને જણાવેલું છે. હવે છે હુ ઇઝ સી. તો સી ઇઝ મિસિસ દીપા શર્મા. તેઓ શ્રીમતી દીપા શર્મા છે. વોટ ઇઝ મિસિસ દીપા શર્મા? શ્રીમતી દીપા શર્મા શું છે? તો મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ. શ્રીમતી દીપા શર્મા નર્સ છે. શી ગિવ્સ મેડિસિન્સ ટુ સિક પીપલ. તેઓ માંદા લોકોને દવા આપે છે. પછી સાતમું છે, આગળ આપણે પાના નંબર 39 પર જઈએ. હુ ઇઝ સી. તેઓ કોણ છે? તો તેઓ હી ઇઝ અ મિસ્ટર કિશોરભાઈ સુથાર. તેઓ શ્રી કિશોરભાઈ સુથાર છે. વોટ ઇઝ મિસ્ટર કિશોરભાઈ સુથાર? કિશોરભાઈ સુથાર શું છે? તો મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર. કાર્પેન્ટર એટલે સુથાર. શ્રી કિશોરભાઈ સુથાર સુથાર જ છે એટલે એમની સરનેમ પણ સુથાર છે અને વ્યવસાયમાં પણ એ સુથારી કામ એટલે લાકડાનું ફર્નિચરનું કામ કરે છે. હી મેક્સ અ ફર્નિચર. તેઓ ફર્નિચર બનાવે છે. હવે આઠમું હુ ઇઝ હી. તેઓ કોણ છે? હી ઇઝ અ મિસ્ટર રામજીભાઈ ચૌધરી. તેઓ શ્રી રામજીભાઈ ચૌધરી છે. વોટ ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી? તો તે શ્રી રામજીભાઈ ચૌધરી શું છે? મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર. તે શ્રી રામજીભાઈ ચૌધરી ખેડૂત છે. હી પ્લાઉઝ ધ ફિલ્ડ. તેઓ ખેતર ખેડે છે. પ્લાઉઝ એટલે ખેડવું અને ફિલ્ડ એટલે ખેતર. બરાબર. હવે છેલ્લું નવમું છે હુ ઇઝ સી. તેઓ કોણ છે? સી ઇઝ અ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન. તેઓ શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચન છે. વોટ ઇઝ મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન? શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચન શું છે? તો મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન ઇઝ અ પાયલટ. શ્રીમતી પ્રિન્સી ક્રિશ્ચન પાયલટ છે એટલે વિમાન ચલાવે તેને પાયલટ કહેવાય. બરાબર ને. શી ઇઝ અ ફ્લાઇઝ એરોપ્લેન. તેઓ વિમાન ઉડાડે છે. બરાબર. હવે આપણે પાના નંબર 40 પર જવાનું છે. એમાં તમને એક્સરસાઇઝ આપી છે કે તમે જોડીમાં કાર્ય કર્યું. ઉપયોગ વર્ણનમાં દર્શાવેલા વ્યક્તિ વિશે ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવવાના છે એવું કીધું છે. બરાબર. તો મેં તમને આ ચોપડીમાંથી જે PDF મોકલીશ આ પાના નંબર 40ની એ તમારે જોઈને ચોપડીમાં પૂરી દેવાની છે. બરાબર. અને બીજું કે આગળ જે તમને બીજું સત્ર ચાલુ થાય છે એની અંદર તમને પાના નંબર 30 પછી 31 અને 34 અને 35 એટલે 30, 31, 34 અને 35 અને 40 આટલું બધું તમારે ચોપડીમાં પૂરી દેવાનું છે. આજના લેસનની અંદર તમારે 30, 31માં જે કલર પૂરવાના છે તે 34, 35માં તમારે ABCD લખવાની છે તે લખી દેવાની છે. અને 40ના પાનાની હું PDF મોકલીશ. એ PDFમાંથી જોઈને તમારે ચોપડીમાં પૂરી દેવાનું છે. બરાબર. ચાલો હવે આપણે ચોપડીનું પાના નંબર 40 જોઈએ. તો એમાં આપણને ટેલરનું વાક્ય કીધું છે. તો આપણા એની અંદર ટેલર કોણ હતું હમણાં જે આપણે પાઠ સમજ્યા એની અંદર? તો એમાં ટેલર આપણા હતા મિસિસ સોહિની પટેલ. એટલે આપણે વાક્ય લખવાનું કે મિસિસ સોહિની પટેલ ઇઝ અ ટેલર. અને તે શું કામ કરતા હતા? તો શી સોઝ ક્લોથ્સ. બરાબર. પછી બીજામાં પૂછ્યું બાર્બર વિશે લખો. તો બાર્બર આપણા પાઠમાં કોણ હતું? મિસ્ટર જયમીન પારેખ. તો મિસ્ટર જયમીન પારેખ ઇઝ અ બાર્બર અને તે શું કરતા હતા? હી કટ્સ અ હેર. પછી ત્રીજું ફાર્મર છે. તો કોણ હતા ફાર્મર? મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર. હી પ્લાઉ ધ ફિલ્ડ એટલે તે ખેડૂત છે અને તે ખેતર ખેડે છે. પછી અ પાયલોટ.
મિસિસ પ્રિન્સી ક્રિશ્ચન ઇઝ અ પાયલોટ. તે મિસિસ ક્રિન્સી પાયલોટ હતા અને સી ફ્લાઇઝ એરોપ્લેન. પછી અ ડૉક્ટર, બરાબર. મિસ સી કોણ હતું ડૉક્ટર? મિસ સીમા શાહ ઇઝ અ ડૉક્ટર અને સી ઇઝ ઇન ધ હોસ્પિટલ. તે ક્યાં હોય? હોસ્પિટલમાં. છઠ્ઠું વાક્ય છે અ નર્સ. મિસિસ દીપા શર્મા ઇઝ અ નર્સ અને તે શું કરે? બીમાર લોકોને દવા આપે. સી ગીવ્સ મેડિસિન્સ ટુ સિક પીપલ. સાતમું વાક્ય છે કાર્પેન્ટર. કાર્પેન્ટર કોણ હતું? તો મિસ્ટર કિશોરભાઈ સુથાર ઇઝ અ કાર્પેન્ટર અને તે શું કરતા હતા? ફર્નિચર બનાવતા હતા, એટલે હી મેક્સ અ ફર્નિચર. આઠમું વાક્યમાં અ પોલીસમેન. મિસ્ટર અમિત યાદવ ઇઝ અ પોલીસમેન. હી કેચ ધ ક્રિમિનલ. બરાબર. હવે એક્ટિવિટી 4માં તમને ખાના પૂરવાના છે, જે મેં પૂરી દીધા છે. તમારે જોઈને પીડીએફમાંથી પૂરી દેવાના છે. બરાબર. એમાં જો પાયલોટ છે, પોસ્ટમેન છે, પછી પાયલોટ પહેલાંમાં આપણે પોસ્ટમેન છે, પછી બીજું બાર્બર છે, ત્રીજું પાયલોટ છે, ચોથું ડૉક્ટર છે, પાંચમું ફાર્મર છે, છઠ્ઠું ટીચર છે અને આ બાજુમાં ત્રીજું પોલીસમેન પણ છે. બરાબર છે. પછી પોસ્ટમેન, ડૉક્ટર, ફાર્મર, બાર્બર. બરાબર. આ તમારે જે આપ્યું છે એ પ્રમાણે પૂરી દેવાનું છે. સમજ પડી ગઈ બાળકો? તમારે પાના નંબર 30, 31, 34, 35 અને 40 નંબરનું પાનું ચોપડીમાં પૂરી દેવાનું છે. આજના લેસનમાં આપણે ફક્ત ચોપડીનું જ લેસન આપીએ છીએ, એટલું તમારે પૂરું કરી દેવાનું છે. બરાબર. ચાલો હવે આપણે પીરિયડ પૂરો કરીએ.